मैं तमारे सबसे पहला बॉडीना ઉપર મેઝરમેન્ટ લેતા બતાવું છું. કપડાના ઉપર આપણે હમણાં વાત નહીં કરી રહ્યા, હમણાં મેઇન બોડીના ઉપર મેં મેઝરમેન્ટ્સ લઈને બતાવું છું. એના પછી મેઝરમેન્ટ લીધા પછી તમારે ડાર્ટ પોઈન્ટ્સ બતાવીશ. અગર સમજો આપણે ફિટિંગમાં બ્લાઉઝ બનાવવું છે, લહેંગાનું બ્લાઉઝ બનાવવું છે, તો આપણે ફિટિંગમાં બનાવવાનું રહેશે, તો મેં ડાર્ટ પોઈન્ટ્સ કેમ લેવાનું એ સમજાવીશ અને એના પછી આપણે બ્લોક બનાવીશું. ઓકે, હવે આપણે જે બ્લોક બનાવીશું ને, તો એ આપણે એક કોમન મેઝરમેન્ટ લઈશું. એક્ઝામ્પલ આપણે 38 નું મેઝરમેન્ટ લઈ લીધું, તો 38 ના મેઝરમેન્ટના હિસાબથી આપણે પૂરો બ્લોક બનાવીશું. તમારે પણ એમાં જ ટ્રાય કરવાનું છે અને પછી તમારે તમારા માપનું બનાવવાનું છે. પછી હજી કોઈ બીજાનું બી બનાવી શકો છો, પણ બ્લોક બનાવવાનું એટલે એક સ્ટેન્ડર્ડ માપ મેં શીખાવીશ. તમારે બી એના ઉપર ટ્રાય કરવાનું છે. એના પછી તમારે તમારું મેઝરમેન્ટ લઈને તમારું બ્લોક બનાવવાનું છે. તો હવે સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટ્સ મેં ઓલરેડી આપી ચૂકેલી છું. સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટ્સ પહેલાથી મેં આપી ચૂકી છું, તો તમારે એ હિસાબથી તમારે મતલબ મારું જે બ્લોક છે એ બ્લોકના હિસાબથી આ મેં બતાવેલું છે. બ્લોક આખું તમારે આપેલું છે પીડીએફના અંદર. તો એ બ્લોકના હિસાબથી મેં 38 નો એટલે એલ સાઇઝ લઈ રહી છું. એલ સાઇઝનો મેં શીખાવી રહી છું. ઓકે, મને જરાક 2 મિનિટ આપજો. મેં જરા બોડીને અહીંયા ઉપર મૂકું છું માપ લેવાના વાસ્તે. તો હવે આપણે જે બોડી લગાવેલી છે મેં, આ બોડીના ઉપર આપણું મેઝરમેન્ટ્સ રહેશે. તો 1 બાય 1 મેં બધી મેઝરમેન્ટ કહું છું તમારે કે સૌથી પહેલા આપણે કેવું લાગશે. મેં ઓલરેડી લખેલું છે, તમે બી બુકના અંદર લખી શકો છો કે 1 બાય 1 આપણે શું મેઝરમેન્ટ લાગશે. ઓકે, તો સૌથી પહેલા આપણે લેન્થ ઓફ ધ ટોપ, ઓકે, લેન્થ ઓફ ધ ટોપના હિસાબથી આપણે આનું જે મેઝરમેન્ટ છે ને આપણે યાંથી લેવું પડશે. એટલે એકદમ યાંથી નહીં લેવાનું, આ બાજુથી નહીં લેવાનું, આપણે આનું મેઝરમેન્ટ છે ને યાંથી લેવાનું. ઓકે, તો હવે આ બસ્ટ પોઈન્ટના હિસાબથી આમ આપણે આમ કરીને એનું મેઝરમેન્ટ આવશે. હવે આનું જે મેઝરમેન્ટ છે આપણે જે બનાવવાના છે એ 22 આવશે. ઓકે, હવે આ 22 આપણું લેન્થ આવશે, તો આપણે એને લેન્થ લખવાનું રહેશે 22 ઇંચીસ. લેન્થ એની આવશે 22 ઇંચીસ. હવે અરાઉન્ડ ચેસ્ટ, તો હવે અરાઉન્ડ ચેસ્ટનું મેઝરમેન્ટ કેવી રીતના લેવાનું મેં બતાવું છું. હવે આ અરાઉન્ડ ચેસ્ટ આવી ગયું, આ અરાઉન્ડ ચેસ્ટ આવી ગયું. તો હવે આનું જે મેઝરમેન્ટ છે ને, તો આપણે કેમ લેવાનું કે આ વાળું જે પોર્શન છે ને એ પેરેલલ જોઈએ. આમ એટલે આમ નીચે ના જોઈએ, આવી રીતના ના જોઈએ ને એકદમ ઉપર બી ના જોઈએ, બરાબર સી પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ હોય. તો આ જે મેઝરમેન્ટ છે આવી રીતના આવશે અને આ એકદમ ટાઈટ બી નહીં લેવાનું અને આપણું આવી રીતના મેઝરમેન્ટ આપણે શું છે પકડીને આમ ઈઝી પડે છે. તો આવી રીતના એકદમ ફિટિંગમાં બી નહીં લેવાનું. 33 નું આનું મેઝરમેન્ટ છે. હવે આપણે જે મેઝરમેન્ટ બનાવવાના છે દેટ વિલ બી અરાઉન્ડ 38 નું. તો આ હમણાં મેં જે તમારે શીખાવી રહી છે ઇટ્સ ઓનલી મેઝરમેન્ટ ઓફ ધ બોડી કે કેવી રીતના આપણે માપ લઈએ છીએ. ઓકે, તો હવે આપણે પહેલા શું લીધું, લેન્થ ફ્રોમ શોલ્ડર ટુ ડાઉન પાર્ટ કે તમારે જેટલું લેવું હોય એટલું. ઓકે, આ લેન્થ થઈ ગયું, પછી અરાઉન્ડ બસ્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જે લેવાનું છે ને ઇટ ઇઝ અરાઉન્ડ વેસ્ટ. હા, હવે વેસ્ટ લેવા પહેલા આપણે કમર કઈ બાજુ છે એના વાસ્તે આપણે શું કરવું પડશે, વેસ્ટ લેન્થ લેવી પડશે. આપણે જોવું પડશે કે આપણે કયા બાજુનું વેસ્ટ છે. તો એના પછી આપણે શું લાગશે, વેસ્ટ લેન્થ. વેસ્ટ લેન્થ છે ને અરાઉન્ડ 15 ઇંચ આવે છે, તો આપણે 15 ઇંચીસ વેસ્ટ લેન્થ છે. હવે વેસ્ટ લેન્થ જે છે એનાથી 7 ઇંચીસ નીચે હિપ લાઇન શરૂ થાય છે. અગર તમારે એમ ના કરવું હોય તો ડાયરેક્ટ તમે હિપનું મેઝરમેન્ટ લઈ લો કે કઈ બાજુ કેટલું નમવું જોઈએ છે અને વાનું અરાઉન્ડ કેટલું છે. કેમ કે કોઈનું બોડી અલગ હોય છે, કોઈ પતલા હોય છે, તો કોઈની બોડી વધારે હોય છે. તો આપણે મેઝરમેન્ટ લઈ લીધેલું હોય તો આપણા પાસે નોટેડ હોય. તો હવે આ આપણું વેસ્ટ થઈ ગયું અને હિપ લાઇન વાસ્તે આપણે હિપની બી લાઈન લઈ લેવાની કે આ 22 પાસે આપણું જ્યારે બોડી આવશે, આપણું જ્યારે કુર્તો કે ટોપ બનશે તો यहाँ 22 એટલે હિપ લાઇન यहाँ આવી રહી છે. ઓકે, હવે આ સમજમાં આવ્યું તમારે. મેં હમણાં વર્ટિકલ લેન્થનું મેઝરમેન્ટ બતાવ્યું તમારે, હવે હોરિઝોન્ટલ બતાવી રહી છું. હોરિઝોન્ટલમાં તમારું આ અરાઉન્ડ બસ થઈ ગયું. હવે અરાઉન્ડ વેસ્ટ, આ અરાઉન્ડ વેસ્ટ, વેસ્ટ લેન્થનું 15 આવશે, વहाँ જ અરાઉન્ડ વેસ્ટ આવશે. હવે એના નીચે હિપ લાઇન આવશે તો એ પણ આપણે મોજી લેવાનું. ઓકે, તો આ અરાઉન્ડ હિપ્સ આવશે. હવે આપણે
એના પછી પાછળનું શોલ્ડર કેટલું છે એ મોજવાનું રહેશે અને અગર સમજો તમારે નેકલાઇનમાં કોલર જોઈએ તો એના હિસાબથી કેમ કેલ્ક્યુલેશન કરવાનું એ મેં તમારે જ્યારે મેં બ્લોગ બનાવીશ ત્યારે બતાવીશ. અહીંયા આ જે શોલ્ડર છે આ શોલ્ડરથી આ શોલ્ડર તકનું તમારું મેજરમેન્ટ રહેશે શોલ્ડર્સનું. આ બોનથી આ બોન તકનું મેજરમેન્ટ રહેશે શોલ્ડરનું. આ જે છે મેજરમેન્ટ આટલું અગર આપને ખબર હોય તો આપને પરફેક્ટ આપનું બનશે અને એમાંથી અગર સમજો આપને 2 કે 3 માપ બી ખબર હોય શોલ્ડર, ચેસ્ટ અને વેસ્ટ, બસ આટલું બી ખબર હોય તો બી આપને બ્લોગ બનાવી શકે છે. પણ હમણાં આપને શીખી રહ્યા છે એ હિસાબથી મેં બધું તમારા ડિટેલ્સ બતાવી રહી છું. એના પછી આવશે સ્લીવ્સની લેન્થ. તો સ્લીવ્સની લેન્થ તમારે જેટલી જોઈએ એટલી લઈ શકો છો, હાફ, 3/4, ફૂલ, અને એના અરાઉન્ડ લેવાનું રહેશે. પણ તમારે અરાઉન્ડ આર્મ્સ બૈરાઓના અંદર આપણે મેજરમેન્ટ બનાવતા હોય, શીખવતા હોય, અરાઉન્ડ આર્મ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એ યાનું જે આપણું ભાગ હોય છે ને એક વાર કોઈનું વધારે હોય છે કોઈનું કમ હોય છે. તો એના અંદર બી મેં તમારે આર્મ્સના અંદર તમારે કેટલું લેવાનું છે એ મેં તમારે હમણાં જ્યારે બ્લોગ બનાવીશ ત્યારે મેં એ શીખાવીશ. તો અરાઉન્ડ આર્મ્સનું બી માપ આપના પાસે જોઈએ કે ભાઈ મારું આ જે મેં બનાવીશ ને એનું અરાઉન્ડ આર્મ્સ કેટલું છે. આવી રીતના આપણે ચેક કરી લેવાનું અરાઉન્ડ આર્મ્સ. તો આપણા પાસે નોટેડ હોય કે ભાઈ આ મારું જે અરાઉન્ડ આર્મ્સ આનું જે બનાવવાનું છે એ કેટલું છે. હવે આવી રીતના આપણે મેજરમેન્ટ્સ લેવાનું છે. હવે આ જે મેજરમેન્ટ મેં લીધેલા છે મેં હજી એકવાર તમારે રિપીટ કરું છું સો દેટ તમારું કોઈ પોઈન્ટ મિસ થઈ ગયું હોય તો મેં હજી એકવાર તમારે સમજાવી દઉં છું. હવે આપણે રીદાનું બ્લોક બનાવી રહ્યા છે. તો રીદાનો જે બ્લોક બનાવી રહ્યા છે એના અંદર થોડું શું લૂઝ ફિટ હોય છે. આપણે હવે ફિટિંગમાં સમજો બનાવવાનું છે. હા, તો ફિટિંગના વાસ્તે આપણે શું કરવું પડશે, ડાર્ટ્સ લેવાના રહેશે. ડાર્ટ્સ એટલે શું કે જે આપણે ટક્સ લઈએ છે ને એ લેવાના રહેશે. શું કામ આપણે ડાર્ટ્સ લઈએ છે? કેમ કે એના અંદર જે કપડામાં જરા ક્રીઝ આવે એના અંદર ફિટિંગ આવી જાય એના વાસ્તે આપણે ડાર્ટ્સ લઈએ છીએ. તો રીદામાં બેકમાં આપણે ડાર્ટ્સ લઈએ, ફ્રન્ટમાં અગર આપણે લેવા હોય તો લઈ શકે છે. તો મેં તમારે ડાર્ટ્સ લેતા બતાવવાની છું અને ડાર્ટ્સને કઈ બાજુને કેવી રીતના પોઈન્ટ કરવાનું છે એ બી બતાવવાની છું. મેં હવે તમારે સિમ્પલ મેજરમેન્ટ બતાવેલો છે. સિમ્પલ મેજરમેન્ટના અંદર શોલ્ડર ટુ જ્યાં સુધી આપણે લંબાઈ રાખવી છે લેન્થ, ઓકે. એના પછી અરાઉન્ડ બસ્ટ, અરાઉન્ડ બસ્ટના અંદર પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ જોઈએ, અરાઉન્ડ બસ્ટ. એના પછી વેસ્ટ, વેસ્ટના પહેલા આપણે વેસ્ટ લેન્થ લેવી પડશે કે ભાઈ મારું અહીંયા વેસ્ટ આવી રહ્યું છે. હજી એક આઈડિયા મેં બતાવું છું કે આપણે કોઈ વેસ્ટ ખબર નહીં પડતી તો આપણે શું કરી શકે છે, આપનું જ્યાં કૂની હોય છે ને આ કૂની જ્યાં બાજુ લાગે છે એના ઉપર આપની વેસ્ટ લાઈન છે એટલું ધ્યાન રાખવાનું, બરાબર. હવે એના પછી આપણે શું લાગશે, અરાઉન્ડ હિપ્સ. આ અરાઉન્ડ હિપ્સ થઈ ગઈ, ઓકે. તો આ મેજરમેન્ટ આવી રીતના લેવાનું છે. હવે આપણે સમજો ફિટિંગમાં બ્લાઉઝ બનાવવાનું છે. ફિટિંગમાં બ્લાઉઝ બનાવવા વાસ્તે શું કરવાનું છે, માપ આમ જ લેવાનું છે, લૂઝ નથી લેવાનું. જે માપ છે એમ જ માપ લેવાનું છે. પણ એમાં બે ચીજ ધ્યાનમાં રાખવાની છે કે આપનું જે બસ્ટનું મેજરમેન્ટ છે એ આ શોલ્ડર સી બસ્ટ પોઈન્ટ એને શું કહીએ છીએ, એપેક્સ પોઈન્ટ, ઓકે. માધુરી ચોક દેનો. મેં આના અંદર માર્કિંગ કરીને બતાવું છું તમારે. આ વાળું જે છે ધીસ ઇઝ એપેક્સ પોઈન્ટ. તો આ જે એપેક્સ પોઈન્ટ છે આના અંદર આનું જે આવી રહ્યું છે 10 આવી રહ્યું છે. તો અલગ અલગ મેજરમેન્ટ્સ હોય છે. સમજો મીડિયમ સાઇઝ હોય 34 તો એનું 9 આવે છે, 36 નું 8.5, એ હિસાબથી વધે છે કમ થાય છે, ઓકે. તો આપણે જ્યારે મેજરમેન્ટ લઈએ છીએ ત્યારે શોલ્ડર ટુ એપેક્સ અને એપેક્સ ટુ એપેક્સ. તો આ જે મેજરમેન્ટ છે આવી રીતના આપણે ફિટિંગ વાળો બ્લાઉઝ જ્યારે બનાવવાનું હોય ત્યારે આપણે આ બે મેજરમેન્ટ આપણે લાગશે. હા, તો મેં હવે હમણાં તમારે